એ સર એક ઓડિયો હમણાં તમારો ને ઓલા ગિરીશભાઈ વાણિયાનો કઈક વાયરલ થયો છે. આ સત્યમ પાર્ક અમૂલ સર્કલ થી કઈક ઓલી મેટલિંગ બાબતનો વાતચીતનો. હવે ઓડિયોમાં તમે કઈક એવું કહો છો કે મેટલિંગ કર્યા પછી 1 વર્ષ એને બેસવા દેવું. સ્વાભાવિક જ છે. દામન બેઠી જાય ને એટલે સાહેબ હું તમને કહેવા એ માંગુ છું કે તમે એમાં એવું કહો છો કે મેટલિંગ કર્યા પછી 1 વર્ષ પછી ડામર થાય. હા એટલે આવું હોય આમાં આવા નિયમ હોય? હા એને સેટલ થવા દેવું પડે મેટલિંગ ને. એટલે સેટલ થવા દેવું પડે તો એ નિયમ બધે લાગુ પડતા હોય ને. હા તો આપણે આ હાજીલેમ ચોકડી થી જે ગ્રીનલેન્ડ ચોકડી સુધી સર્વિસ રોડ અત્યારે ચાલુ થાય, કામ હા ચાલુ છે. એમાં તો મેટલિંગ ની ઉપર સીધો રોડ કામકાજ પૂર જોશમાં હાલે છે. એ મને એનું ના કહ્યું મને એનું તો નથી ખબર. આપણે કોર્પોરેશનમાં આપણે આ રીતે કોર્પોરેશનમાં કઈ આવા નિયમ થોડા હોય? આ હું પછાત એરિયા ને આવું ભોગવવાનું? ના એવું ભગવાન નથી કેતો. જે છે ફેક તમને કહું છું. નકર આપણે ડીઆઈ લાઈન નાખી મેટલિંગ આપણે કરી દીધું તો ડામર ન કરાવી નાખીએ. પણ મેટલિંગ ભાઈ ની રજૂઆત એવી હતી કે ભાઈ આમાં ધૂળ ઉડે છે. પણ ધોળું એટલા માટે મેં એમને કીધું તમને પાણી છંટકાવ કરાવી શકું. અત્યારે ડામર તો તાત્કાલિક ન થાય ને એના ઉપર. ડામર તાત્કાલિક કરવાનો જ હોય ને. મેટલિંગ ઉપર ડામર ન કરો તો એ કામનું શું? વરદી તમે પડ્યું રાખો તો એ પાછું મેટલિંગ ખોદાઈ જાય એટલે ફરીથી પાછું મેટલિંગ કરવાનું. ના 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 મેટલિંગ ખોદાઈ ન જાય. મેટલિંગ સેટલ થવા. તમે સાહેબ તમે વિસ્તારની મુલાકાત લ્યો, જ્યાં જ્યાં મેટલિંગ કર્યું છે ત્યાં વિસ્તારના રોડની પરિસ્થિતિ શું છે ને તમે રિયાલિટી ચેક કરવા કે એક વિસ્તારમાં આવો, હું તમારી ભેગો આવીશ. તમારું હલો હા જઈ આવશું. હા અત્યારે જુઓ તમે જ્યાં જ્યાં મેટલિંગ કર્યું છે ને એ હાવ બેસી ગયું છે ને ખાડા છે ને એમાં પાણી ભરાય છે, ખરાબ પાણી. એટલે ઈ વિસ્તારના લોકોને જ આ ભોગવવાનું ને. તમે એવું કહો છો કે વર્ષ દિવસ લગી ડામર ન થાય તો એ મેટલિંગ નો મતલબ શું? તમે અહીંયા વિસ્તારની હાલત તો જુઓ, જ્યાં જ્યાં તમે મેટલિંગ કર્યું છે ત્યાં રોડ રસ્તાની હાલત. સમજદાર જ છો. તમને ખ્યાલ છે કે આપણે મેટલિંગ કરીએ પછી એને આપણે સેટલ થવા દેવું પડે. પણ સેટલ થવાનો નિયમ તમે વર્ષ દિવસ નો કહો છો. વર્ષ દિવસમાં તો માણા મરી જાય. ના આ એવું સેટલ ના હોય, થાય એવું ના હોય. તો તમે એક કામ કરો, અમારા સિટી એન્જિનિયર શ્રીવાસ્તવ સાહેબ છે એમને કયો. કોણ છે? બરાબર, શ્રીવાસ્તવ સાહેબ ને વાત કરો. હા મનોજ શ્રીવાસ્તવ ને. હા મનોજ શ્રીવાસ્તવ સાહેબ. હા એની સાથે વાત કરી લો. પણ તમે જે આ જવાબ દો છો એ મને યોગ્ય ન લાગ્યા. કે તમે એમ કહો છો કે વર્ષ દિવસ સુધી મેટલિંગ બેસી દેવા રહેવું પડે, તો આ નિયમ તો બધે લાગુ થવા જોઈએ. બીજાની મને નથી ખબર. કોર્પોરેશનમાં આપણે આ રીતે કરીએ છીએ, મને એટલો ખ્યાલ છે. પણ કોર્પોરેશનમાં હોય માનો મહિનો 15 દિવસ તમે કદાચ મેટલિંગ બેસવાનું કે જે તમારી પ્રોસેસ હોય કરો તો યોગ્ય છે. તમે એમ કહો છો કે વર્ષ દિવસ બેસવા દેવું, વર્ષ દિવસમાં તો બનાવેલા રોડે ખોદાઈ જાય છે. તો મેટલિંગ ની શું તાકાત કે વર્ષ દિવસ એમ રહી એમ? એને આપણે સેટ તો થવા દેવું પડે. પણ થવા દેવું પડે ને. કઈક મહિનો 15 દી તમે કહો તો ના ના મહિનો 15 દી ના હોય. હા વર્ષ દી માં તો હાલત આખી તમારા બનાવેલા રોડે વર્ષ દિવસમાં ખોદાઈ જાય છે. તો આ મેટલિંગ ચાર્જ ઝીલે વર્ષ દિવસ? એવું તો મેં કઈ જોયું નથી. પછી તમને વધારે ખ્યાલ પડતો હશે આમાં. પણ તમે આવો વિસ્તારમાં, હું તમારી સાથે આવું. હું વિસ્તારમાં હોવ જ છું. હું વિસ્તારમાં હોવ જ છું. ટોટલી સાઈડ ઉપર મારી ડેઈલી બેઠી હોય. તો અત્યારે આવો તમે એટલે હું તમને બતાવું કે તમે જ્યાં જ્યાં મેટલિંગ કર્યું ત્યાં રોડ ની સ્થિતિ શું છે. જ્યાં જ્યાં મેટલિંગ કર્યું ત્યાં કને આપણે બેસતું હોય તો એમાં પાછું આપણે રીમેટલિંગ કરાવીએ જ છીએ. પણ એ જ કરવાનું, રીમેટલિંગ કરાવવાનું. પાછું વળી ડામર તો કરવાનું જ નહીં. રીમેટલિંગ કેટલી વખત કરાવશો તમે? મેટલિંગ જ્યાં સુધી સેટલ થઈ નહીં જાય ત્યાં સુધી આપણે કરાવવું પડે. પણ મારા સાહેબ હું તમને એ જ કહું છું કે તમે આ ગંજીવાડા વિસ્તારમાં 6 મહિના પહેલા મેટલિંગ કરેલું છે પાછળના રોડમાં, બરાબર? હા હવે હજી મેટલિંગ ની પરિસ્થિતિ તમે જુઓ કેવી થઈ ગઈ છે. પણ એટલે કહું ખરું, રીમેટલિંગ કરાવી છે એમાં પછી પણ એને સેટલ થવા દઈશ. પછી અમે વેટ મિક્સ કરશું પછી ડામર થાય. પણ એના કરતા તાબડતોબ ડામર કરી નાખો તો એ રોડ વ્યવસ્થિત લોકોના હાલવા માટે સુવિધા માટે તમે આ કરો છો કે અગવડતા માટે કરો છો? ના અમે અગવડતા માટે સુવિધા માટે જ કરો છો ને? સુવિધા માટે જ આપણે ડીઆઈ હા તો લોકોના વિસ્તારના લોકોની માંગ એ છે કે તમે જ્યાં જ્યાં મેટલિંગ કર્યું હોય ત્યાં વહેલી. વિસ્તારના લોકોની જે માંગ છે ને એમને કયો લેખિતમાં અરજી આપી દઈએ. લેખિતમાં અરજી ને હું તો એક પત્રકાર તરીકે તમને રજૂઆત કરું છું. મારે ક્યાંય અરજી આપવાની નથી. અમે પત્રકાર તરીકે રજૂઆત કરું તમને ખ્યાલ જ હોવો જોઈએ. આ રીતે જ આપણે થાય છે કામગીરી. એટલે જે લોકો કોઈ જગ્યાએ મેટલિંગ થઈને સીધું માથે ડામર કરી દેતા હોય તો એ લોકોનો પ્રશ્ન છે. બાકી એવું હોતું નથી.
સીધો ડામર નહીં, પણ તમે કહો છો કે મહિના 15 દિવસ તમે ઈ રોલ હલાવો કે જે કાંઈ કરો, પણ એની સમય મર્યાદા તમે જે કહો છો ને એ મને અજુગતી લાગી વર્ષ દિવસની. તો તમે બીજે તપાસ કરી શકો છો એના હા? બીજે તપાસ કરી શકો. એટલે વહેલી તકે આ લોકોને આ ત્રાસમાંથી મુક્ત કરો. ડામર નો કરો તો કાંઈ નહીં, પણ આ મેટલિંગ વ્યવસ્થિત જળવાઈ રહે, વધુ ખોદાય નહીં, પાણી ખરાબ ભરાય નહીં, ત્યાં લોકોને હાલવા લાયક રોડ બને એવી તો વ્યવસ્થા કરો સાહેબ. એવું વ્યવસ્થા કરે. અને તમે ચોક્કસ વિસ્તારની મુલાકાત લો, હું તમારી સાથે આવી, જ્યાં જ્યાં મેટલિંગ કર્યું ને ત્યાં પરિસ્થિતિ જોવો તમે. હા, કાંઈ વાંધો નહીં. આવો તમે એટલે હું તમારી સાથે આવી છું.